નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય SS ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે જોઈશું ભાગ 4 ની અંદર આપણે જે ચાર વિદ્યાપીઠો છે, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ, એના વિશે અભ્યાસ કરવાનો છે. અને તો એની અંદર આપણે પહેલે જોવાની છે નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠ એ ક્યાં આવેલી છે? તો નાલંદા વિદ્યાપીઠ એ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી છે. બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આ વિદ્યાપીઠ જે છે તે ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતી. ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતી. સાથે સાથે તે બૌદ્ધ ધર્મનું પણ કેન્દ્ર હતી. એટલે કે ભગવાન બુદ્ધ, તેમના શિષ્યો, તેમના ઉપાસકો જે ત્યાં રહી અને અભ્યાસ કરતા હતા, એટલે કે તે બૌદ્ધ ધર્મનું પણ કેન્દ્ર હતી. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યો હતો. એટલે આ નાલંદા વિદ્યાપીઠની રચના જે છે કોને બનાવી હતી? તો કુમારગુપ્તે બનાવી હતી. તો 5મી સદીમાં કુમારગુપ્તે એક વિહાર બંધાવ્યો હતો. ક્યાં? તો નાલંદા વિદ્યાપીઠ પાસે. બીજું કે મહાવીર સ્વામીએ આ વિદ્યાપીઠમાં રહી અને 14 ચાતુર્માસ કર્યા હતા. 4 મહિનાનો એક ચાતુર્માસ થાય તો એવા એમણે 14 ચાતુર્માસ કર્યા હતા. 4 મહિનાનો એક ચાતુર્માસ થાય, જે અત્યારે હાલ પણ અમુક બ્રાહ્મણો કરતા હોય છે, તો એવા એમણે 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું પણ તીર્થધામ બની હતી. બીજું કે આ નાલંદા વિદ્યાપીઠ જે છે તે 5મી સદીની અંદર શિક્ષણ ધામ તરીકે, વિદ્યા કેન્દ્ર તરીકે તે પ્રખ્યાત બની હતી. 7મી સદીની અંદર આ વિદ્યાપીઠ જે છે તે શિક્ષણ ધામ તરીકે, 5મી અને 7મી સદીની અંદર તે શિક્ષણ ધામ તરીકે પ્રસિદ્ધ બની હતી. બીજું કે આ વિદ્યાપીઠની અંદર અનેક દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. તો એની અંદરથી પહેલા વિદ્યાર્થીઓની 3 વાર પરીક્ષા લેવામાં આવતી હતી. એ પરીક્ષા એટલી કઠિન હતી કે જે ખૂબ જ પારંગત હોય, ખૂબ જ હોશિયાર હોય, તે જ વિદ્યાર્થી નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરી શકતો હતો. તો નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરવા માટે પહેલા આપણે 3 પરીક્ષા આપવી પડતી હતી. એ પરીક્ષા નાલંદા વિદ્યાપીઠની ગેટની અંદર પ્રવેશ કરતા પહેલા જે દ્વારપાળ હતો, તે દ્વારપાળ એ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતો. એ પરીક્ષામાં પાસ થયા પછી જ તમે નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરવા માટે જઈ શકતા હતા. તો નાલંદા વિદ્યાપીઠની અંદર દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. નાલંદા વિદ્યાપીઠની અંદર 7મી સદીમાં ચીની મુસાફર યુએન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તેને ત્યાં બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. અને આ વિદ્યાપીઠની અંદર હજારો હસ્તલિખિત એટલે હાથેથી લખેલા ગ્રંથો હતા. એમાં એ ગ્રંથોને, એ પુસ્તકોને જ્યાં સાચવવામાં આવતા હતા, જ્યાં રાખવામાં આવતા હતા, એ જે ગ્રંથાલયવાળો વિસ્તાર હતો, જેને આપણે આપણા શબ્દની અંદર લાઇબ્રેરી કહીએ છીએ, પુસ્તકાલય કહીએ છીએ, એ જે સ્થળ ઉપર, એટલે કે જે ગ્રંથાલયવાળો વિસ્તાર હતો, તે ધર્મગંજના નામે ઓળખાતો હતો. કયા નામે ઓળખાતો હતો? ધર્મગંજ. ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાશે કે નાલંદા વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથો સાચવવામાં આવતા હતા, તેને ખાલી જગ્યા કહે છે, તો ધર્મગંજ કહેવામાં આવે છે. તો 7મી સદીની અંદર ચીની મુસાફર યુએન સ્વાંગે જ્યારે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી, ત્યારે તેને બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ તો કર્યો, પરંતુ તે જ્યારે ચીન પાછો ગયો ને, ત્યારે તે પોતાની સાથે સારા એવા 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો, એટલે કે હાથેથી લખેલા ગ્રંથો, તે પોતાની સાથે ચીન લઈ ગયો હતો. કોણ? તો ચીની મુસાફર યુએન સ્વાંગ.
નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ક્યારે લીધી હતી? 7મી સદીમાં. તેને શેનો અભ્યાસ કર્યો? ત્યાં રહીને બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અને તે જ્યારે ચીન પાછો ગયો ત્યારે તે પોતાની સાથે કેટલા લઈ ગયો હતો શાસ્ત્રો? તો 657 જેટલા ગ્રંથો જે છે તે પોતાની સાથે તે લઈ ગયો હતો. બીજું કે આ વિદ્યાપીઠની અંદર 7 મોટા ખંડો છે. 7 મોટા ખંડો છે અને 300 જેટલા વ્યાખ્યાન ખંડો છે. 300 જેટલા વ્યાખ્યાન ખંડો છે. બીજું કે આ વિદ્યાપીઠની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા તેમને ત્યાં રહેવા માટેની સગવડ હતી. તો રહેવા માટે ત્યાં મઠ બાંધવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મઠ એટલે કે વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા કે જેને આપણે અત્યારે શું કહીએ છીએ? હોસ્ટેલ કહીએ છીએ, બરાબર? તો એ જે વ્યવસ્થા હતી તે મઠ બનાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને રહેવા માટે. બીજું કે જે વિદ્યાર્થી અહીંયા અભ્યાસ માટે આવતા હતા તો તેમનો આ વિદ્યાપીઠ જે નાલંદા વિદ્યાપીઠ છે તેનો નિર્વાહ એટલે કે તેને ચલાવવા માટે, નાલંદા વિદ્યાપીઠને ચલાવવા માટે ત્યાં રહેતા વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અને તેમને ભોજન માટે, તેમને વસ્ત્રો પૂરા પાડવા માટે એટલે કે આ વિદ્યાપીઠનું ગુજરાન ચલાવવા માટે આજુબાજુના 200 જેટલા ગામોમાંથી દાન મળતું હતું ને એ દાનમાંથી ત્યાં રહેતા વિદ્યાર્થીઓનું ભોજન અને તેમને વસ્ત્રો જે છે તે વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠની અંદર આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 2,000 જેટલા શિક્ષકો જે છે તેની અંદર 2,000 જેટલા ગુરુ તેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા. તો ખ્યાલ આવી ગયો? વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર જે છે અથવા તો કે હજારો હસ્તલિખિત ગ્રંથોનો ગ્રંથાલય વાળો જે વિસ્તાર છે તે ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તો ધર્મગંજના નામે ઓળખાય છે. તો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો બિહારના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી છે. તે કઈ સદીમાં? તો 5મી અને 7મી સદીમાં. 5મી સદીમાં નાલંદા વિદ્યાપીઠ એ ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. સાથે સાથે તે બૌદ્ધ ધર્મનું પણ કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યો હતો અને મહાવીર સ્વામી આ વિદ્યાપીઠની અંદર કેટલા ચાતુર્માસ કર્યા હતા? 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું પણ તીર્થધામ બની હતી. આ વિદ્યાપીઠની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર છે જે શાના નામે ઓળખાય છે? તો ધર્મગંજના નામે ઓળખાય છે. નાલંદા વિદ્યાપીઠ એ 5મી અને 7મી સદીની અંદર શિક્ષણ ધામ તરીકે પ્રસિદ્ધ બની હતી. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હતા. નાલંદા વિદ્યાપીઠની અંદર 5મી સદી 7મી સદીની અંદર ચીની મુસાફર યુએન સ્વાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ત્યાં રહીને તેને બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે જ્યારે ચીન પાછો ગયો ત્યારે તે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. આ વિદ્યાપીઠની અંદર 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 2,000 જેટલા શિક્ષકો તેમને શિક્ષણ આપતા હતા. તે સિવાય કે આ વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓને રહેવા માટે મઠોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિદ્યાપીઠના નિર્વાહ માટે એટલે કે તેને ચલાવવા માટે આજુબાજુના 200 જેટલા ગામોમાંથી દાન મળતું હતું. એ દાનમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો જે છે તે વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. ખ્યાલ આવી ગયો? નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતી. સાથે સાથે તે બૌદ્ધ ધર્મનું પણ કેન્દ્ર હતી. 5મી સદીમાં કુમારગુપ્તે ત્યાં વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામી ત્યાં 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થધામ બની હતી. 5મી અને 7મી સદીમાં તે શિક્ષણ ધામ તરીકે પ્રસિદ્ધ બની હતી. હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર છે જે ગ્રંથાલય વાળો વિસ્તાર છે તે ધર્મગંજના નામે ઓળખાય છે. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ત્યાં તેને બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને તે ચીન પાછો ગયો ત્યારે તે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. આ વિદ્યાપીઠની અંદર 7 મોટા ખંડો અને 300 જેટલા નાના નાના વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠોની વ્યવસ્થા હતી. વિદ્યાપીઠને નિર્વાહ માટે આજુબાજુના 200 જેટલા ગામોમાંથી દાન મળતું હતું અને તે દાનમાંથી વિદ્યાર્થીઓના ભોજન અને વસ્ત્ર જે છે તે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવતું હતું.
તો નાલંદા વિદ્યાપીઠ। હવે એના પછી આવશે તક્ષશિલા વિદ્યાપીઠ। તો તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમે, તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી। તે ગાંધાર પ્રદેશની રાજધાનીનું સ્થળ હતું। તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું સ્થળ હતું। તક્ષશિલા વિદ્યાપીઠનું નામ તક્ષશિલા કેવી રીતે પડ્યું હતું? તો રઘુકુળના રાજા રામના ભાઈ ભરતનો પુત્ર તક્ષ, એ તક્ષના નામ પરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હતું। તક્ષશિલા કે રઘુકુળના રાજા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હતું। તક્ષશિલા વિદ્યાપીઠની અંદર 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું। કેટલી વિદ્યાઓ? 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ એમાં દરેક વિદ્યાર્થીએ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરવાનો, એટલે કે વિદ્યાપીઠમાં રહીને જ અભ્યાસ કરવાનો રહેતો હતો। પરંતુ એમાં જે વિદ્યાર્થીને જેમાં રસ હોય તે પ્રકારનું જ તેને શિક્ષણ આપવામાં આવતું હતું। એવું નહીં કે બધા વિષયો ભણાવવાના, જેને જેમાં રસ હોય તે પ્રમાણેનું જ તેને શિક્ષણ આપવામાં આવતું હતું। આ વિદ્યાપીઠની અંદર ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠ શીખ્યા હતા। તે સિવાય અર્થશાસ્ત્રના રચયિતા પાણીની એટલે કે કૌટિલ્યએ પણ અહીં અભ્યાસ કર્યો હતો। અહીં વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરેના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા। તે સિવાય વારાણસીના રાજકુમારો પણ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા। અને આ વિદ્યાપીઠની અંદર વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, તત્વજ્ઞાન, ધનુર્વિદ્યા વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું। તો તક્ષશિલા વિદ્યાપીઠ, તો તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમે તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી। તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું સ્થળ હતું। આ વિદ્યાપીઠની અંદર અલગ અલગ પ્રકારની 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું। કેટલી? 64। ખાલી જગ્યા ખરા ખોટા પૂછાશે। તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ દરેક શિષ્યએ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરવાનો રહેતો હતો। અને જે વિદ્યાર્થીને જેમાં રસ હોય તે પ્રકારેનું તેને શિક્ષણ આપવામાં આવતું હતું। આ વિદ્યાપીઠની અંદર અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્યએ અભ્યાસ કર્યો હતો। તે સિવાય ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠ શીખ્યા હતા। તે સિવાય આ વિદ્યાપીઠની અંદર વારાણસી, ઉજ્જૈન, મિથિલા, રાજગૃહ વગેરેના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા। વારાણસીના રાજકુમારો પણ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા। તક્ષશિલા વિદ્યાપીઠનું નામ શાના પરથી પડ્યું હતું? તો રઘુકુળના રાજા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા નામ પાડવામાં આવ્યું હતું। અને આ વિદ્યાપીઠની અંદર ધનુર્વિદ્યા, ગજ વિદ્યા, શસ્ત્ર વિદ્યા વગેરે જેવી અલગ અલગ 64 પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું। તો ખ્યાલ આવી ગયો નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ। હવે એના પછી આપણે જોઈશું વલ્લભી અને વારાણસી। એના પછી આવશે કાશી વિદ્યાપીઠ। કાશી વિદ્યાપીઠ એટલે કે વારાણસી વિદ્યાપીઠ। કાશી અને વારાણસી બંને એક જ છે। તો કાશી વિદ્યાપીઠ અથવા તો કે વારાણસી એ પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે। વારાણસી એ યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે। ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં તે ભારતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર તરીકે આ વિદ્યાપીઠ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રખ્યાત બની હતી। કઈ સદીમાં? તો ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં। તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે તે વિકાસ પામી હતી કે તેમાં બૌદ્ધ ધર્મ તે સિવાય બીજા અન્ય ધર્મનું પણ તેની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું। એટલે કે તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકાસ પામી હતી। કાશીના રાજા હતા અજાતશત્રુ। અજાતશત્રુ ખૂબ જ તત્વજ્ઞાની અને ખૂબ જ તે વિદ્યાપ્રેમી હતા। તે વિદ્યા પ્રત્યે તેમને ખૂબ જ લગાવ હતો। અને વ્યાસ સંહિતા નામના ગ્રંથની અંદર લખ્યું છે કે વેદવ્યાસનો આશ્રમ જે છે તે કાશીમાં હોવાનું તેમને વર્ણવ્યું છે। વ્યાસ સંહિતાની અંદર તેમને લખ્યું છે કે વેદવ્યાસનો આશ્રમ જે છે
તે કાશીની અંદર વારાણસીમાં હોય તેવો તેમને ઉલ્લેખ કરેલો છે. ભગવાન બુદ્ધે પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે પણ કાશી પસંદ કરવું પડ્યું હતું અને આદિ શંકરાચાર્યએ પોતાના વેદાંતના નૂતન પ્રવાહોને સ્વીકારવા માટે પણ તેમને કાશી જવું પડતું હતું. તે સિવાય ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વધારવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે પણ તેમને કાશી મેળવી હતી, તો કાશી જવું પડતું હતું. પંજાબના વિદ્વાનોએ જ્યારે સ્થળાંતર કરવું પડ્યું હતું ત્યારે કેટલાક વિદ્વાનો જે છે તે કાશીમાં સ્થાયી થયા હતા અને કેટલાક વિદ્વાનો કાશ્મીરમાં સ્થાયી થયા હતા. અને સમ્રાટ અશોકના સમયની અંદર કાશીનો સારનાથનો મઠ જે છે તે પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો કાશી વિદ્યાપીઠ આ તો પરીક્ષામાં પૂછાતી નથી, બરાબર, પણ છતાં પણ આપણા અભ્યાસક્રમમાં છે એટલે આપણે થોડું જોઈ લઈએ કે ખાલી જગ્યા વિકલ્પની અંદર પૂછાય. તો કાશી વિદ્યાપીઠ એ પ્રસિદ્ધ યાત્રાધામ છે. બીજું કે ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં તે ભારતની અંદર એક પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે પ્રખ્યાત બની હતી. તેની અંદર આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર હતી. કાશીનો રાજા હતો અજાતશત્રુ. તે ખૂબ જ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતો. વ્યાસ સંહિતાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વેદવ્યાસનો આશ્રમ અહીં કાશીમાં હોય તેવો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું કે ભગવાન બુદ્ધે પણ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે કાશી પસંદ કર્યું હતું. તે સિવાય આદિ શંકરાચાર્યજીએ પોતાના વેદાંતના નૂતન પ્રવાહો સ્વીકારવા માટે તેમને ક્યાં જવું પડતું હતું? તો કાશી જવું પડતું હતું. આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યજીએ પણ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા જે છે તે ક્યાં પ્રાપ્ત કરી હતી? તો કાશીમાં પ્રાપ્ત કરી હતી. બીજું કે પંજાબના વિદ્વાનોએ જ્યારે સ્થળાંતર કરવું પડ્યું હતું ત્યારે કેટલાક વિદ્વાનો કાશીમાં સ્થાયી થયા હતા અને કેટલાક વિદ્વાનો કાશ્મીરમાં સ્થાયી થયા હતા. અને સમ્રાટ અશોકના સમયની અંદર કાશીનો, વારાણસીનો જે સારનાથનો મઠ જે છે તે પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ બન્યો હતો. તો ખ્યાલ આવી ગયો કાશી વિદ્યાપીઠ એમાં એટલું બધું કંઈ છે નહીં, બરાબર. હવે એના પછી આવશે વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ એ ઈસવીસનની 7મી સદીમાં ગુજરાતના પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે પ્રખ્યાત હતી. ઈસવીસનની 7મી સદીમાં તે ગુજરાતના શિક્ષણધામ તરીકે તે પ્રસિદ્ધ હતી. ગુજરાતની અંદર આ વિદ્યાપીઠ આવેલી છે તે ભાવનગરનો વલ્લભીપુર પાસે આ વલ્લભી વિદ્યાપીઠ આવેલી છે. આ વિદ્યાપીઠ જે છે તે મૈત્રક વંશના રાજાઓ, શ્રીમંતો અને શ્રેષ્ઠીઓ દાન આપતા હતા. તે દાનથી આ વિદ્યાપીઠ ચાલતી હતી. મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મી ન હતા, છતાં પણ તેઓ આ વિદ્યાપીઠના નિભાવ માટે, તેને પ્રસિદ્ધ બનાવવા માટે તે આ વિદ્યાપીઠમાં દાન આપતા હતા. આ વિદ્યાપીઠની અંદર અનેક બૌદ્ધ સાધુઓ, ભિક્ષુઓ તેમજ દેશ વિદેશના બ્રાહ્મણો જે છે તે વલ્લભી વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા. વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. દરેકની અંદર દરેક ધર્મના પંથ અલગ અલગ હોય, બરાબર છે. બૌદ્ધ ધર્મની અંદર પણ એક જ પંથના ના હોય, અલગ અલગ પંથના હોય. જેમ કે સ્વામિનારાયણ પંથ હતો, સ્વામિનારાયણ પંથની અંદર પણ અલગ અલગ પંથ હોય. એવી રીતે બૌદ્ધ ધર્મની અંદર પણ અલગ અલગ પંથ હોય. તો વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. ખાલી જગ્યા ખરા ખોટામાં બહુ પૂછાય છે આ વાક્ય રચના કે વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. આ વિદ્યાપીઠની અંદર સ્થિરમતી અને ગુણમતી જેવા મહાન વિદ્વાનો થઈ ગયા હતા. આ વિદ્યાપીઠની અંદર જે મહાન વિદ્વાનો થઈ જતા હતા તેમના નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા હતા, કોતરવામાં આવતા હતા. બીજું કે આ વિદ્યાપીઠની અંદર જે ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓને રાજ્યની અંદર ઉચ્ચ હોદ્દો આપવામાં આવતો હતો. આ વિદ્યાપીઠની અંદર માત્ર બૌદ્ધ ધર્મનું જ નહીં પરંતુ વિવિધ પ્રકારના વિવિધ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું અને તેમાં અનેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ મોટી નામના ધરાવતી હતી, એટલે કે તે વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. બીજું કે ચીની પ્રવાસી ઇત્સિંગ હતો. તે ઇત્સિંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી અને ઇત્સિંગ કહે છે કે
વલ્લભી વિદ્યાપીઠ જે છે તે નાલંદા વિદ્યાપીઠની હરીફાઈ કરતી હતી. વલ્લભી વિદ્યાપીઠ એ નાલંદા વિદ્યાપીઠની હરીફાઈ કરતી હતી અને નાલંદા વિદ્યાપીઠ જેટલી જ તે મોટી નામના ધરાવતી હતી. પરંતુ આરબોએ જ્યારે મૈત્રક વંશના રાજાઓ પર આક્રમણ કર્યું, આરબોએ જ્યારે મૈત્રક વંશના રાજાઓ પર આક્રમણ કર્યું ત્યારે મૈત્રક વંશના રાજાઓનું પતન થયું, તે રાજાઓનો અંત આવ્યો, જેના કારણે વલ્લભી વિદ્યાપીઠની પ્રતિષ્ઠા પણ ઝાંખી પડવા લાગી અને થોડા સમય બાદ આ વિદ્યાપીઠનો પણ અંત આવ્યો. તો આરબોએ મૈત્રક વંશના રાજાઓ પર આક્રમણ કર્યું તેમાં વલ્લભી વિદ્યાપીઠની પ્રતિષ્ઠા કેમ ઝાંખી પડી? કારણ કે વલ્લભી વિદ્યાપીઠ જે છે તે કોના દ્વારા ચાલતી હતી? તો મૈત્રક વંશના રાજાઓના દાનથી ચાલતી હતી. તે દાન આપતા હતા એમાંથી ચાલતી હતી. એના કારણે મૈત્રક વંશના રાજાઓની પતન થતા, હાર થતા, તેમનો અંત આવતા વલ્લભી વિદ્યાપીઠનો પણ અંત આવ્યો, એટલે કે તેની પ્રતિષ્ઠા ધીરે ધીરે ઝાંખી પડવા લાગી અને થોડા સમય પછી તેનો અંત આવ્યો. પૈસા ના હોય એટલે કંઈ ના થાય, બરાબર? એટલે ધીરે ધીરે તેનો અંત. સારી સુવિધાઓ આવનારા વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ ન મળી રહે, સારું શિક્ષણ ન મળી રહે એટલે તેની નામના ધીરે ધીરે ઓછી થવા લાગે, પછી ધીરે ધીરે તેનો અંત આવે, બરાબર છે? તો વલ્લભી વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ એ 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. તે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે આવેલી છે. તે મૈત્રક વંશના રાજાઓની રાજધાનીનું નગર હતું. મૈત્રક વંશના રાજાઓની રાજધાનીનું નગર હતું. આ વિદ્યાપીઠની અંદર મૈત્રક વંશના રાજાઓ, શ્રેષ્ઠીઓ અને શ્રીમંતો દાન આપતા હતા. મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મી ન હતા, છતાં પણ તેઓ આ વિદ્યાપીઠના નિભાવ માટે આ વિદ્યાપીઠને દાન આપતા હતા. તેને પ્રસિદ્ધ બનાવવા માટે તેને દાન આપતા હતા. આ વિદ્યાપીઠની અંદર દેશ વિદેશના બૌદ્ધ ધર્મીઓ, ભિક્ષુકો અને દેશ વિદેશના બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતી. વલ્લભી વિદ્યાપીઠ એ કયા પંથનું? તો બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતી. આ વિદ્યાપીઠની અંદર સ્થિરમતી અને ગુણમતી, આ વિદ્યાપીઠની અંદર સ્થિરમતી અને ગુણમતી જેવા બે મહાન આચાર્યો થઈ ગયા. આ વિદ્યાપીઠની અંદર જે મહાન આચાર્યો થઈ જતા હતા તેમના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા. બીજું કે આ વિદ્યાપીઠની અંદર જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા તેમને રાજ્યની અંદર ઉચ્ચ હોદ્દો આપવામાં આવતો હતો. આ વિદ્યાપીઠની અંદર માત્ર બૌદ્ધ ધર્મનું જ નહીં પરંતુ વિવિધ ધર્મનું તેમાં શિક્ષણ આપવામાં આવતું હતું. અનેક પ્રકારનું શિક્ષણ અપાતું હોવાને કારણે તે વિશ્વ પ્રસિદ્ધ હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે ખૂબ જ મોટી નામના ધરાવતી હતી. બીજું કે ચીની પ્રવાસી સિંહ કહે છે કે વલ્લભી વિદ્યાપીઠ જે છે તે નાલંદા વિદ્યાપીઠ જેટલી જ વલ્લભી વિદ્યાપીઠ એ નાલંદા વિદ્યાપીઠની હરીફાઈ કરતી હતી. બીજું કે તેના જેટલી જ તે મોટી નામના ધરાવે છે. પરંતુ આરબોએ જ્યારે મૈત્રક વંશના રાજાઓ પર શું કર્યું? આક્રમણ કર્યું. આરબોએ મૈત્રક વંશના રાજાઓ પર આક્રમણ કર્યું એટલે મૈત્રક વંશના રાજાઓનું પતન થતા વલ્લભી વિદ્યાપીઠની પ્રતિષ્ઠા ઝાંખી પડી અને વલ્લભી વિદ્યાપીઠ જેનો ધીરે ધીરે થોડા સમય બાદ તેનો શું આવ્યો? અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 4 વિદ્યાપીઠો વિશેનો અભ્યાસ કર્યો, બરાબર? તો આ 4 વિદ્યાપીઠો જે છે તે તમારે તૈયાર કરી અને નોટબુકમાં લખી દેવાની છે, બરાબર? હવે આ પાઠની અંદર 2 પ્રશ્નો બાકી રહી ગયા છે, મારાથી છૂટી ગયા છે. એક ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યનો પરિચય આપો. એ પ્રશ્ન તો લગભગ પૂછાયો છે પરંતુ એની અંદર એટલું ખાસ નથી. હું તમને ઓરલી ચર્ચા કરી દઈશ આના પછીના લેક્ચરની અંદર, કારણ કે અહીંયા આ પાઠ આપણો ચોથો પાઠ પૂરો થાય છે. 2 પ્રશ્નો છૂટી ગયા છે તો એ 2 પ્રશ્નો જે છે તે હું તમને આગળના લેક્ચરની અંદર ઓરલી ચર્ચા કરી દઈશ. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય છે એટલે એની અંદર કયા કવિઓ થઈ ગયા અને કયા લેખકો થઈ ગયા એના વિશેની જ માહિતી છે. એ તમે ફક્ત તમારા ગુજરાતી કવિ અને લેખકોના નામ લખી દેશો તો પણ ચાલે એવું છે, પરંતુ હું તમને એકવાર ઓરલી ચર્ચા કરીને તમને માહિતી આપી દઈશ અને તમિલ સાહિત્ય જે છે તે પણ હું તમને ચલાવી દઈશ. જો કે હું તમને અહીંયા બોર્ડ પર કરીને પણ સમજાવીશ, બરાબર? પરંતુ એના પછી ચેપ્ટર નંબર 17 નું ચાલુ થશે એટલે હું ઉપર
પાઠ નંબર 4 કે એવું કશું લખીશ નહીં, ડાયરેક્ટ ખાલી તમને બે પ્રશ્ન સમજાવીને પછી ચેપ્ટર નંબર 17 હું ચાલુ કરી દઈશ, બરાબર? એટલે આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે। એમાંથી 4 વિદ્યાપીઠો જે છે, ચારે 4 વિદ્યાપીઠો તમારે તૈયાર કરી નોટબુકમાં લખવાની। આ કાશી વિદ્યાપીઠ નહીં લખો તો ચાલશે, પરંતુ નાલંદા, તક્ષશિલા અને વલ્લભી આ 3 વિદ્યાપીઠો જે છે એ તૈયાર કરીને નોટબુકમાં લખવાની। હવે આપણે આ કોર્સની અંદર આપણે 1 થી 12 પાઠ છે, મેં જે ચલાય 1 થી 12 એટલે સળંગ 1 થી 12 નથી, બરાબર? પરંતુ 12 પાઠ છે। 12 પાઠ મેં જેટલા ચલાય, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પછી આઠમો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પછી 8, 9, 10, 11, 12 નથી, 13 નહીં, 14 નહીં, પછી 15મો, 16મો અને 17મો, 11 પાઠ થયા। પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો નહીં, 8, 9, 10, 11મો જળ સંસાધન વાળો અને 15, 16 અને 17 12 પાઠ થઈ ગયા। આ 12 પાઠ જે છે તે પહેલી પરીક્ષાનો તમારો કોર્સ છે। હવે આપણે એક જ પાઠ માત્ર બાકી રહ્યો છે, 17મો પાઠ। 17મો પાઠ જે છે એ પણ સવિસ્તાર ની અંદર પૂછાય છે। એની અંદર સવિસ્તારમાં પૂછાય, 3 ગુણમાં પૂછાય, 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે, એનું કોઈ નક્કી હોતું નથી। એટલે 17મો પાઠ આપણે આ કોર્સની અંદર એક જ બાકી છે, એ હવે 4-5 દિવસની અંદર આપણે પૂરો કરી દઈશું। તમારો ફર્સ્ટ ટર્મનો કોર્સ જે છે તે પૂરો થઈ જશે। એના પછી આપણે જોઈશું ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યનો પરિચય આપવો। તો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યની અંદર પ્રાચીન યુગથી ગુજરાતી સાહિત્યની રચના થઈ છે। આજકાલથી ગુજરાતી સાહિત્યની રચના થઈ નથી, પરંતુ પ્રાચીન યુગથી ગુજરાતી સાહિત્યની રચના થઈ છે, જેમાં નરસિંહ મહેતાથી દયારામ સુધીનો જે સમયગાળો છે તેને મધ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે। નરસિંહ મહેતાથી દયારામ સુધીનો જે સમયગાળો છે જે મધ્યયુગ કહેવાય છે। મધ્યયુગની અંદર મીરાબાઈના પદો, અખાના, છપ્પા, ભાલણના આખ્યાનો વગેરે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવી છે। નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળાને કયો યુગ કહેવામાં આવે છે? તો મધ્યયુગ। મધ્યયુગની અંદર મીરાબાઈના પદો, અખાના, છપ્પા, ભાલણના આખ્યાનો વગેરે ગુજરાતી સાહિત્યને અથવા તો ગુજરાતી પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। દયારામ પછીનો સમયગાળો આવે છે નર્મદ। નર્મદથી લઈને દલપતરામ સુધીનો સમયગાળો તે અર્વાચીન યુગ તરીકે ઓળખાય છે। નર્મદથી દલપતરામ સુધીનો સમયગાળો તે કયા યુગ તરીકે ઓળખાય છે? તો અર્વાચીન યુગ તરીકે ઓળખાય છે। આ યુગની અંદર કવિ બળવંતરાય કાઠાકોર, જે તમારા કવિઓ આવે છે એના નામ લખવાના છે માત્ર ને માત્ર। કવિ બળવંતરાય કાઠાકોર, નરસિંહરાવ દિવેટિયા, કલાપી, બાળશંકર કંથારિયા, મણિભાઈ નાનુભાઈ દ્વિવેદી, ત્રિવેદી નથી, દ્વિવેદી છે, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। તો પદ્ય સાહિત્યને સમૃદ્ધ કોને બનાવ્યું છે? તો કવિ બળવંતરાય કાઠાકોર, નરસિંહરાવ દિવેટિયા, કલાપી, બાળશંકર કંથારિયા, મણિભાઈ નાનુભાઈ દ્વિવેદી, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। એના પછી આવશે નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, મહેપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે જેવા મહાન લેખકોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। આ પ્રશ્નની અંદર કંઈ જ નથી, ખાલી ગદ્ય પદ્ય સાહિત્યનો પરિચય આપો તો તમારા પદ્યની અંદર જે કવિઓ આવે છે એના નામ લખી અને પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે, અને ગદ્યની અંદર જે લેખકોના નામ આવે છે તે લખી અને ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। પણ આ પ્રશ્ન જે છે તમે 2 ગુણમાં પૂછાય છે, પણ તમારે આ તમને આવડવું જોઈએ। એટલે પ્રાચીન સમયથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ રચના થઈ હતી અને નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળાને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે। એ મધ્યયુગ દરમિયાન મીરાબાઈના પદો, અખાના, છપ્પા, ભાલણના આખ્યાનો વગેરે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું। પછી પદ્ય અને ગદ્યના જે કવિઓ અને લેખકો છે એ લખી અને તેને સમૃદ્ધ બનાવ્યું છે। અને દયારામ પછી નર્મદથી દલપતરામ સુધીનો જે સમયગાળો છે તે અર્વાચીન યુગ તરીકે ઓળખાય છે।
બરાબર. નરસિંહ મહેતા જે પ્રાચીન છે એ મધ્યયુગ અને જે એના પછીનો જે સમયગાળો આવે છે તેને અર્વાચીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન હતો કે પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય જણાવો. પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય. તો દ્રવિડ કુળની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ ભાષા જે છે તે સૌથી જૂની ભાષા છે. ઈસવીસનના પ્રારંભની અંદર તમિલ સાહિત્ય સર્જાયું હોય અથવા તો કે તેના જેટલું જૂનું છે તેવું કહી શકાય છે કે ઈસવીસનના શરૂઆત જેટલું જ તે તમિલ સાહિત્ય જૂનું છે. અને તમિલ સાહિત્યની અંદર 3 સંગમોની રચના થઈ છે. તેમાં પહેલું છે સંગમ સાહિત્ય. એ સંગમ સાહિત્યની અંદર રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજું છે એત્તુથોકઈ, તોલ્કાપ્યમ, પત્તુપાદ. 3 સાહિત્ય રચાયા છે. એત્તુથોકઈ, તોલ્કાપ્યમ અને પત્તુપાદ 3 મહાન ગ્રંથો છે તમિલ સાહિત્યના. એત્તુથોકઈમાં 8 કાવ્યોનું સંકલન કરવામાં આવ્યું છે. એત્તુથોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન. એત્તુ 8 કાવ્યોનું સંકલન. તોલ્કાપ્યમ એ વ્યાકરણ ગ્રંથ છે. એમાં વ્યાકરણનું વર્ણન કરેલું છે. પત્તુપાદુ તેમાં 10 ગીતોનું સંકલન કરવામાં આવેલું છે. અને કવિ તિરુવલ્લુવરે તમિલ ભાષામાં કુરલ નામના ગ્રંથની રચના કરી હતી. તો પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય દ્રવિડ કુળની 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તેમાં સૌથી જૂની ભાષા એટલે તમિલ ભાષા. ઈસવીસનના પ્રારંભ જેટલી તે જૂની ભાષા છે. ભારતની પ્રચલિત પરંપરાઓ અનુસાર તમિલ સાહિત્યને 3 સંગમોમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે સંગમ સાહિત્ય. તો આ જે સંગમ સાહિત્ય છે એની અંદર રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગનું વર્ણન છે. બાકીના 3 સાહિત્યો છે એત્તુથોકઈ, તોલ્કાપ્યમ અને પત્તુપાદુ. એત્તુથોકઈમાં 8 કાવ્યોનું સંકલન, પત્તુપાદુમાં 10 ગીતોનું સંકલન છે અને તોલ્કાપ્યમ જે છે તે કયો ગ્રંથ છે? વ્યાકરણ ગ્રંથ છે. 8 કાવ્યોનું સંકલન એત્તુથોકઈ, પછી તોલ્કાપ્યમ વ્યાકરણ ગ્રંથ, 10 ગીતોનું સંકલન પત્તુપાદુ, 10 ગીતોનું સંકલન તોલ્કાપ્યમ વ્યાકરણ ગ્રંથ અને એત્તુથોકઈ 8 કાવ્યોનું સંકલન. કવિ તિરુવલ્લુવરે કયા ગ્રંથની રચના કરી છે? કુરલ. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના ગ્રંથની રચના કરી છે. તો ખ્યાલ આવી ગયો. અહીંયા આપણા ચોથા પાઠના 2 પ્રશ્નો બાકી હતા એ અહીંયા આજે આપણે પૂરા થઈ જાય છે અને આ 2 પ્રશ્નો પૂરા થાય ચોથો પાઠ આપણો પૂરો. હવે આવતા લેક્ચરની અંદરથી આપણે ચેપ્ટર નંબર 17 ચાલુ કરીશું.